કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિકાસ કાર્યોની ભેટ આપવાના છે। અમદાવાદના નારણપુરામાં વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઉદ્ઘાટન કરશે। બાવળા અને સાણંદમાં પાણી ભરાવાની સમસ્યા અંગે બેઠક કરશે। ગટર, વરસાદી પાણી ભરાવા સહિતની સમસ્યા અંગે તેઓ બેઠક કરશે। મનપા, નગરપાલિકાના અધિકારીઓ, નેતાઓ સાથે બેઠક કરશે। ગાંધીનગરમાં હિન્દી દિવસની ઉજવણીમાં પણ તેઓ ભાગ લેશે। 1.18 લાખ ચોરસ મીટરમાં ફેલાયેલું છે આ વિશ્વ સ્તરીય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ। 824 કરોડના ખર્ચે બનેલું છે। તે ગુજરાતનું સૌથી મોટું અને અદ્યતન સ્પોર્ટ્સ સુવિધા તે ધરાવે છે, જેનું 2022માં અમિત શાહે ભૂમિપૂજન કર્યું હતું। આ ઉપરાંત હિન્દી દિવસની ઉજવણીમાં અમિત શાહ ભાગ લેશે, જેમાં ઓપરેશન સિંદૂરના એર માર્શલ પણ હાજર રહેશે। આ સંમેલન રાષ્ટ્રીય રાજભાષા હિન્દીના પ્રસાર અને વિકાસ ઉપર ફોકસ વધારશે। અમિત શાહ ગુજરાતને આજે વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપવાના છે। કરોડોના વિકાસ કાર્યોની તેઓ ભેટ આપવાના છે।